જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? ટીડીભાઈના વિડીયો જોતે બધા મજામાં જ હોય. તો ભાઈ આજે શનિવાર છે. આ બધા જર્મની વાળાને તો શનિ રવિની રજા હોય. આપણે ભાઈ ઇન્ડિયાવાળા બધા કામ કરતા હોય છે, એને ભાઈ એકેય દિવસની રજા એવું કંઈ હોય નહીં. કામ જ ગોતવાનું હોય ભાઈ. મહિને ખર્ચા જ એટલા હોય એટલે કાંઈ ઓપ્શન જ નથી પૈસા કમાવા છે. એટલે આવું છે ભાઈ. અત્યારે તો મસ્ત મજાનો તડકો છે ને અમારે જો ભાઈ બે તો સૂતા છે હજી. આવું છે ભાઈ જીવન જર્મનીમાં વિદ્યાર્થીનું. અને નવા ગોટે ભાઈ મગનું શાક બનાવે છે, બતાવો તમને. એને આજ રજા છે પાછી. ગોટીભાઈ મગનું શાક બનાવે છે વિડીયો જોતા જોતા. મગ સડી ગયા. જો આવું જીવન છે ભાઈ વિદ્યાર્થીનું. એક જર્મનીમાં વિદ્યાર્થીનું જીવન. અને ના તો ગાડીઓ લઈને વયા જતા. હાલો ભાઈ, ક્યાં જતો નાસ્તા પાણી કરવા સુરતમાં? બધી ફેમસ જગ્યાએ ભાઈ. પેલી રોટલી નથી વણી બોલ તો કટિંગ બટિંગ કર્યું છે તૈયાર. રોટ જાડો થઈ ગયો છે કે કોને ખબર કેવી થાય કોને. ઠીક તો લોટે તે બાંધ્યો. એ કોણ બાંધે? વાહ બે વાહ. જોયું ભાઈ આવું છે. કેવું લાગ્યું તને જર્મન ભાઈ જીવન? મને તો મજા આવે છે. મજા આવે? મજા આવે છે હો ભાઈ. એકલા જિંદગી જીવો, કમાઓ, આપણો વાપરો. કમાવો ને ખુદ વાપરો એવું છે ભાઈ ગોટીભાઈ નું. ભાઈ રોટલી બની છે એમ ને? રોટલી ને મગનું શાક. તે જોયું નથી? મગ લાગતું નથી બફાણા હોય. પાણી નાખી, થોડુંક પાણી નાખીને શરૂ કરી દે પાછું. મગ હજી નથી બફાણા ભાઈ. તો ભાઈ આવું છે બધું. આવલા કેમ ગામડા વાળાને સુરત ગમે, સુરત વાળાને ગામડું ગમે. હવે સુરત થી સુરત વાળાને વિદેશ ગમે, હવે વિદેશ વાળાને ગામડું ગમે. એટલે ભાઈ બધે આવું જ છે. હા શાંત. આમાં ક્યાં જવું એકલા? બેવાનું ને મોબાઈલ ઘુમાડીને વાહ. બીજું કોઈ પાછા ફ્રી હોય નહીં. કોકને જોબ હોય અને ન હોય, બધા સૂતા હોય, આરામ ઉપર હોય. ના હોય તો ગલ્લે તો બેહવા જતા. અહીંયા ક્યાં જવું? અહીંયા ગલ્લા ચાલુ કરવા જોઈએ. આ લોકોને માવા ખાવા શીખવાડવા પડશે. માવો કેમ કહેવાય, શું કહેવાય. જોવો મિત્રો, છે ને હાવ શાંત રૂમની સાફ સફાઈ કરવી છે ભાઈ. ને આમાં તમે જોવો ઉપર તમને ત્યાં પંખો એસી ત્યાં જોવા નહીં મળે. બધાય છે ને આવો ખાલી. જો ભાઈ ગરમી થતી હોય ને ત્યારે આવો પંખો લઈ લેવાનો એક નાનો એવો. આ આવ્યો તો કેટલા યુરો? લગભગ 17-18 યુરોનો આવ્યો હતો. તો આવું છે ભાઈ. જો એક કે પંખા મૂકી દેવાના આમ. હા ભાઈ અમારે રૂમની બાલ્કની છે અને હવે રૂમની સાફ સફાઈ કરવી છે. જો ભાઈ આવી રૂમ હોય ભાઈ. આ નીચે ભાઈ જે તમને લાકડા એવું એ બધા લાકડું જ છે હો, ફિટ કરેલું છે. અહીંયા હું ઠંડી વધારે પડે ને, આ ઓલું પલાય કહેવાય, શું કહેવાય ભાઈ હું ગામડાનો માણસ, મને ખબર પડે ને. આ પછી ઓલું લાકડાનું. અહીંયા તમે ગાર્ડન ને બધું જોયું છે. મોસ્ટ ઓફ બધું લાકડાની જ વસ્તુ છે. આ ભાઈ અમારું મંદિર છે. જય દ્વારકાધીશ.
ના હીટર છે મિત્રો. હવે ઠંડીની સિઝન શરૂ થાય ને એટલે હીટર શરૂ થાય. અમારી રૂમનું હીટર તો ઓટોમેટિક છે, બાકી તો અહીંયા શરૂ કરવાનું આવે, ફેરવો ને એટલે શરૂ થઈ જાય. તો આ ભાઈ અહીંથી અહીંયા સુધી હીટર છે. આ ગરમ હવા ફેંકશે પછી ઠંડીમાં. તો કોમેન્ટમાં એક મિત્રએ કીધું જર્મની આવવા જેવું છે કે નહીં. ભાઈ જર્મની અવાય, કોઈ પણ કન્ટ્રીમાં જવાય, પણ જે કન્ટ્રીમાં જવું હોય એ કન્ટ્રીની તમે ભાષા શીખી જાઓ ને તો પૈસા પૈસા જ છે ભાઈ. એટલે જર્મની તે ભાઈ અવાય. જો જર્મન લેંગ્વેજ આવડતી હોય ને તો ભાઈ કંઈ ટેન્શન જ નથી. પણ નાથી હું પાછા કોઈ માનતું નથી ભાઈ. વિડીયોમાં કહે ને ફોન કોકના આવે તોય કહે ના આવીને શીખી લેવું. પણ આગલા વિડીયોમાં કીધું હું અહીંયા આવીને કોઈ શીખતું નથી. કેમ કે એક વસ્તુ થાય, કાં તમે લેંગ્વેજ શીખો ને કાં પછી જોબ કરો. ને જોબ કર્યા સિવાય કાંઈ છૂટકો નથી ભાઈ, જોબ તો કરવી જ પડે. એટલે આવું છે ભાઈ. જર્મની અવાય, બીજા કોઈ પણ કન્ટ્રીમાં જવાય, પણ જે કન્ટ્રીમાં જવું એમ લેંગ્વેજ આવડી જાય તો જલસા જલસા જ છે. આવું છે. બાકી કાંઈ નહીં. તો આપણે આજનો આવો નાનો એવો વિડીયો અહીંયા પૂરો કરીએ. ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી આગળનો વિડીયો કોમેન્ટમાં કહેજો તો એની ઉપર વિડીયો બનાવીએ. બાકી તો ડેઈલી આવું નવું કંઈકનું કંઈક મૂકતા રહેવું. તો મળીએ ભાઈ આગળના વિડીયોમાં. જય દ્વારકાધીશ.